ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. શ્રી વીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ ચોથું પરમાણુનું બંધારણ ચાલી રહ્યું છે, જેના અગાઉના લેક્ચરમાં આપણે પરમાણુનું બંધારણ કેવું હોય તેના વિશે અભ્યાસ કર્યો હતો. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ તેનો અલગ અલગ સંશોધનો કર્યા હતા, કે જેમ કે થોમ્સનનો પરમાણુ આપણે જોયું તો કે તેને કીધું હતું કે પરમાણુ છે તો કે તે એક આખો ગોળ હોય છે, ગોળ દડો છે કે જે ધન વીજભાર ગોળો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે, જેને આપણે ક્રિસમસની કેક સાથે સરખાવી શકીએ છીએ અને તરબૂચના ઉદાહરણ પરથી પણ આપણે તેને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ રુથરફોર્ડે પરમાણુનો નમૂનો આપ્યો, કે જેમાં તેણે શું કર્યું તો કે આલ્ફા કણોને સોનાના વરખ અથવા તો કે સોનાના કણો ઉપર તેને આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને ત્યારબાદ તેને તેના પરિણામો આપ્યા. પછી આપણે તો કે પરમાણુમાં કેટલાક ઉર્જા સ્તર રહેલા હોય છે, કે જે પરમાણુના કેન્દ્રથી તેની 4 કક્ષાઓ આવેલી હોય છે, કે જેને આપણે પેલી કોષને કે કોષ, એલ કોષ, એમ કોષ અને એન કોષ તેવી રીતે નામકરણ કર્યું હતું. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. તો કે 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો આ મુજબ છે. 3 કોષ એટલે કે 3 કક્ષાઓ દર્શાવવાની. આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. ત્યારબાદ જોઈએ તો કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? કે જે રુથરફોર્ડે પ્રયોગ કર્યો હતો કે સોનાના વરખ ઉપર તેને આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો, તો કે તેની બદલે આપણે કોઈ અન્ય ધાતુના વરખનો ઉપયોગ કરીએ તો શું થાય? તો કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તેના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળશે. ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. તો કે ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અવપરમાણ્વીય કણની શોધ કરી હતી. અત્યાર સુધી આપણે 2 જ થી વાકેફ હતા, કયો તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. હવે ત્યારબાદ ન્યુટ્રોનની શોધ થઈ છે. ક્યારે? 1932માં જેમ્સ ચેડવિક દ્વારા. આ કણ વીજભાર વિહીન, એટલે કે તેને કોઈ પણ વીજભાર નથી, પ્લસ પણ નથી અને માઇનસ પણ નથી. કેવું છે? તટસ્થ છે, એટલે કે વીજભાર વિહીન અથવા તો કે તટસ્થ, અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. બરાબર? અહીંયા તમને પૂછાઈ શકે છે કે ન્યુટ્રોન વિશે નોંધ લખો. તો કે સૌપ્રથમ જેમ્સ ચેડવિકે અવપરમાણ્વીય કણની શોધ કરી. બરાબર? કે ન્યુટ્રોન છે તો કે તે વીજભાર રહીને એટલે કે તટસ્થ છે અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે, કે જેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, પરંતુ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. અને ન્યુટ્રોનની સંજ્ઞા આપણે સ્મોલ n વડે દર્શાવાય છે. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. કોઈ પરમાણુ છે તો આપણે તેનું સમગ્ર દળ કરવું હોય તો તે કોનું હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે કોઈ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે અને જેટલા ન્યુટ્રોન રહેલા હશે એ બંનેના સરવાળાને કરતાં આપણને શું મળશે? પરમાણુનું દળ મળે છે. ત્યારબાદ જોઈએ તો કે પરમાણુના 3 અવપરમાણ્વીય કણોના નામ આપો. તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ શું છે? 3 અવપરમાણ્વીય કણો છે. ત્યારબાદ હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ 4 છે અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. તો આપણે અહીંયા ન્યુટ્રોન શોધવાના છે હિલિયમમાં. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે કઈ રીતે શોધી શકાય? તો કે પરમાણ્વીય દળમાંથી તેના કેન્દ્રમાં જેટલા પ્રોટોન રહેલા છે તેટલા બાદ કરશું તો આપણે ખબર પડી જશે કે કેટલા ન્યુટ્રોન છે. તો 4માંથી આપણે 2 બાદ કરશું એટલે કે પરમાણ્વીય દળ છે તો કે તેને આપણે સંજ્ઞામાં કેપિટલ A વડે દર્શાવે છે અને પ્રોટોનને P વડે દર્શાવે છે, એટલે કે n - p, એટલે કે 4 - 2 એટલે કે 2. આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ન્યુટ્રોન છે તો કે તે કેટલા હશે? 2 હશે, કારણ કે આપણને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે શું થશે? કોઈ પણ પરમાણુનું દળ. તો વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? તો આપણે 4 અલગ અલગ કક્ષાઓ જોઈ ગયા કે K, L, M અને N. તો
તો દરેક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે તો આપણે અહીંયા તે જોવાનું છે. તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ સૂચવી અને જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો જણાવો. તો પહેલા તો આ વહેંચણી છે ઇલેક્ટ્રોનની, તો કે તે કયા વૈજ્ઞાનિકે સૂચવી, તો કે વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા તો કે કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. તો તેના માટેના કેટલાક નિયમો છે. તો પેલું જોઈએ તો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. કોઈ એક કક્ષા છે કે જેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે, મહત્તમ એટલે કે વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો કે તે 2n² સૂત્ર દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. એટલે n એટલે શું, તો કે આપણે અહીંયા આ k l m n, તો આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. તો આપણે અહીંયા કોષ નંબર એટલે કે કક્ષાનો ક્રમ છે, બરાબર, તે આપણે અહીંયા n બરાબર મૂકવાનો થશે. તો આપણે k જોતું, આપણે k કક્ષા એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે તે આપણે જાણવું હોય તો આપણે અહીંયા n બરાબર શું મૂકશું, 1, કેમ કે k કક્ષા છે તો કે તેનો કેટલામો ક્રમ છે 1, એટલે 1 નો વર્ગ, તો 2 ગુણ્યા 1 એટલે કે 2. તો આ k કક્ષા છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે, 2. મહત્તમ એટલે કે વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાશે. ત્યારબાદ આપણે l કક્ષામાં જોઈએ તો l એટલે બીજી કક્ષા છે, તો આપણે n બરાબર શું મૂકશું, 2, એટલે કે બીજી કક્ષા l કોષમાં આપણે મહત્તમ ઇલેક્ટ્રોન જોવા હોય તો 2 ગુણ્યા 2 નો વર્ગ, એટલે કે શું થશે, 2 નો વર્ગ 4, એટલે કે 4 ગુણ્યા 2 એટલે 8. તો આ l કક્ષા છે તો તેમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે, 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. ત્યારબાદ ત્રીજી કક્ષા લઈએ, m કક્ષા, તો આપણે n ની બદલે શું મૂકશું, 3, એટલે કે 2 નો વર્ગ, એટલે કે 3 નો વર્ગ 9 ગુણ્યા 2 એટલે 18. તો આ m કક્ષા છે જે ત્રીજી કક્ષા છે તેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે, 18 ઇલેક્ટ્રોન સમાશે. ત્યારબાદ ચોથી કક્ષા લઈએ n, તો અહીંયા આપણે n બરાબર 4 મૂકશું, એટલે કે 2 નો વર્ગ 16 ગુણ્યા 2 એટલે 32. તો આ n એટલે કે જે ચોથી કક્ષા છે તેમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાશે, 32 ઇલેક્ટ્રોન સમાશે. તો પછી ત્યારબાદ જોઈએ તો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. ટૂંકમાં કે કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. હવે અહીંયા કોઈ તત્વ છે કે જેની પાસે 5 ઇલેક્ટ્રોન છે, બરાબર, તો 5 ઇલેક્ટ્રોન ડાયરેક્ટ આ 8 એટલે કે આ બીજી કક્ષામાં જઈને l કક્ષામાં જઈને નહીં સમાય, બધા લાઇનમાં ગોઠવાશે. એટલે કે 5 છે તો કે તેમાંથી તે ફરજિયાત તેમાંથી 2 આ પહેલી કક્ષા એટલે કે k કક્ષામાં ગોઠવાશે, અને ત્યારબાદ જે હવે 3 વધશે તો કે તે ત્યારબાદની કક્ષા એટલે કે l કક્ષામાં જ ગોઠવાશે, બરાબર. એવું નહીં થાય કે l કક્ષા મૂકીને ડાયરેક્ટ એના પછીની m કક્ષામાં તે 3 ઇલેક્ટ્રોન સમાશે. એટલે કે તબક્કાવાર લાઇનમાં જેવી રીતે એક કક્ષકો પૂર્ણ થશે ત્યારબાદ બીજી કક્ષક ભરાશે, એક કક્ષક પૂર્ણ થશે પછી ત્રીજી કક્ષક ભરાશે, એટલે કે બધા વ્યવસ્થિત રીતે તબક્કાવાર લાઇનમાં ગોઠવાશે. જે પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ જણાવો. તો કે પ્રથમ 18 તત્વોના અહીંયા બધા પરમાણ્વીય બંધારણો દર્શાવેલા છે. તો એ સૌપ્રથમ જોઈએ તો કે પહેલું તત્વ જોઈએ તો કે હાઇડ્રોજન. આપણે 1 થી 20 તત્વોના બધી સંજ્ઞાઓ અથવા તો કે 1 થી 20 બધા લાઇનમાં બધા તત્વો આપણને આવડવા જોઈએ અને તેની સંજ્ઞાઓ સહિત આપણે તેને યાદ રાખવાના છે. પહેલું તત્વ જોઈએ તો કે હાઇડ્રોજન. તો એનો પહેલું તત્વ છે એટલે એનો પરમાણ્વીય ક્રમાંક શું છે, ક્રમાંક કેટલામો ક્રમ છે, 1મો. તો આપણે આગળ જોઈ ગયા કે જેટલો પરમાણુ ક્રમાંક હશે તેટલા તેની પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હશે. તો અહીંયા આનો પરમાણુ ક્રમાંક 1 છે તો ઇલેક્ટ્રોન કેટલા હશે, 1. તો તેમાં એક જ કક્ષા ભરાશે, કઈ, પહેલી કક્ષા k વાળી, કે જેમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે, પરંતુ અહીંયા તો હાઇડ્રોજન પાસે કેટલા છે, એક જ ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા શું થશે, એક જ ઇલેક્ટ્રોન સમાશે. પછી ત્યારબાદ બીજું જોઈએ તો કે પરમાણુ ક્રમાંક કેટલો છે, 2. તો બીજું તત્વ કયું છે, હિલિયમ, કે જેનો પરમાણુ ક્રમાંક 2 છે. તો તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે, 2. જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. તો હિલિયમ નો પરમાણુ ક્રમાંક 2 છે તો તેની પાસે 2 ઇલેક્ટ્રોન રહેલા છે. તો તેમાં પણ એક જ કક્ષા ભરાશે, પહેલી કક્ષા કઈ, k કક્ષાવાળી, કે જેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 3 લઈએ. આ Z એટલે કે પરમાણુ ક્રમાંક
આપણે તેને પરમાણુ ક્રમાંકને ઝેડ વડે દર્શાવાય છે, એટલે ઝેડની સંજ્ઞા દર્શાવેલી છે. એટલે કે આ પહેલો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, બીજો પરમાણુ ક્રમાંક હિલિયમ, ત્યારબાદ ત્રીજો પરમાણુ ક્રમાંક, તો ત્રીજા પરમાણુ ક્રમાંક ઉપર તત્વ આવશે લિથિયમ. તો તેનો પરમાણુ ક્રમાંક 3 છે, તો તેમાં 3 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો હવે શું થશે, તો કે તેમાં પહેલા 2 ઇલેક્ટ્રોન છે તે પહેલી કક્ષામાં ગોઠવાશે. કઈ? કે કક્ષામાં. તેમાં મહત્તમ 2 જ સમાઈ શકે, બરાબર. એટલે 2 ભરાઈ ગયા, 2 થી એ કક્ષા ભરાઈ ગઈ, એટલે કક્ષા ફૂલ થઈ ગઈ. ત્યારબાદ હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1. 3 હતા ટોટલ, એમાંથી 2 પહેલી કક્ષામાં ભરાણા, તો કેટલા વધ્યા હવે? 1. તો એ 1 છે તો કે તે કે પછીની કક્ષામાં જઈને કે પછીની કક્ષામાં તે જાશે. 1 ઇલેક્ટ્રોન વધ્યો હોય તો કે પછી કઈ કક્ષા આવશે? એલ. તો આ 1 ઇલેક્ટ્રોન છે તો કે તે એલ કક્ષામાં રહેશે, અને અહીંયા કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ જોઈએ તો 3 ઇલેક્ટ્રોન હશે. ત્યારબાદ ચોથું તત્વ જોઈએ તો કે બેરિયમ. પરમાણુ ક્રમાંક 4 છે તો તેની પાસે 4 ઇલેક્ટ્રોન હશે. પહેલી કક્ષક છે તો કે તેમાં મહત્તમ 2 સમાશે, એટલે કે 2 જ ઇલેક્ટ્રોન રહેશે. ત્યાર પછીના 4 માંથી 2 આમાં સમાઈ ગયા, તો હવે 2 વધ્યા, તો કે 2 તો કે તેના પછીની કક્ષકમાં જઈને સમાશે, બરાબર. એવી રીતે અહીંયા આપણે પરમાણુ ક્રમાંક 5 લઈએ તો બોરોન, તો તેમાં 5 પરમાણુ ક્રમાંક છે એટલે 5 ઇલેક્ટ્રોન આવેલા હશે. તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને બાકી વધ્યા 3, તો કે તેની પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન. અહીંયા બધે તમે પહેલી કક્ષામાં હવે 2 જ ઇલેક્ટ્રોન જોવા મળશે, કારણ કે પહેલી કક્ષા એટલે કે કક્ષા, કે કક્ષામાં મહત્તમ એટલે કે વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. ત્યારબાદ છઠ્ઠો પરમાણ્વીય ક્રમાંક એટલે કે કાર્બન તત્વ. તો કાર્બન છે તો કે તેનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, તો તેમાં 6 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો તેમાંથી ને પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધ્યા 4, તો કે તેના પછીની એલ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હશે. તમે જોઈ શકો છો આ 1, 2, 3 અને 4. ત્યારબાદ સાતમો પરમાણ્વીય ક્રમાંક નાઇટ્રોજન તત્વનો. તો નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન હશે, એટલે કે પહેલી કક્ષકમાં 2 રહેશે અને બાકી વધ્યા 5, તો કે તે તેના પછીની એટલે કે એલ કક્ષકમાં હશે. ત્યારબાદ ઓક્સિજન એટલે કે 8, તો પહેલી કક્ષકમાં 2 રહેશે અને પછી બાકી વધ્યા 6, તો બીજી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હશે. ત્યારબાદ ફ્લોરિન, જેનો પરમાણ્વીય ક્રમાંક 9 છે, તો તેની પાસે 9 ઇલેક્ટ્રોન હશે. તો 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષક એટલે કે કક્ષામાં રહેશે, અને ત્યારબાદ વધ્યા 7, તો તે બીજી કક્ષા એટલે કે એલ કક્ષામાં રહેશે. તેવી જ રીતે અહીંયા 10મો પરમાણ્વીય ક્રમાંક નિયોન, તો 2 છે તો કે પહેલી કક્ષકમાં રહેશે અને બીજી કક્ષકમાં 8 રહેશે, એટલે ટોટલ 10 થઈ ગયા, બરાબર. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલી કક્ષા એટલે કે કક્ષા કે જે સંપૂર્ણ રીતે ભરાયેલી છે, જેમાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અને બીજી આ કક્ષા જોઈએ તો કે આ એલ કક્ષામાં વધુમાં વધુ કેટલા 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આપણને કેવી રીતે ખબર પડી? તો કે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી હતી કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો બીજી કક્ષા છે તો કે તેમાં કેટલા કીધા હતા? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોનો જ સમાઈ શકે. આ તેનો નિયમ પણ છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ નિયોન છે તેનો 10 પરમાણ્વીય ક્રમાંક છે, તો તેના આ બીજી જે એલ કક્ષા છે તો કે તે સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે, કે જેમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. તો હવે આપણે આગળ જોઈએ 11મો પરમાણ્વીય ક્રમાંક, તો આવશે સોડિયમનો. તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હશે, બરાબર. તો પહેલી કક્ષા એટલે કે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેશે. ત્યારબાદની બીજી કક્ષક એટલે કે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 8, એટલે કે 8 ને 2 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કેટલા વધ્યા? 1. તો હવે એ 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? ત્રીજી કક્ષકમાં જશે, બરાબર. તો ત્રીજી કક્ષક કઈ કક્ષક છે? એમ કક્ષક. તો એમ કક્ષકમાં કેટલા રહેશે? 1. એટલે કે કોઈ પણ કક્ષક હશે અહીંયા તેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાશે, બરાબર. પરંતુ પહેલી કક્ષા એવી છે કે જેમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાશે. હવે ત્યારબાદ આપણે જોઈએ 12મો પરમાણ્વીય ક્રમાંક, તો કે મેગ્નેશિયમ તત્વ. તો 12 ઇલેક્ટ્રોન હશે તેની પાસે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2, એટલે કે ટોટલ થઈ ગયા 8 ને 2 10 ને 2 12, એટલે કે ટોટલ એની પાસે 12 ઇલેક્ટ્રોન હશે. તેવી જ રીતે આપણે અહીંયા 13મો પરમાણુ ક્રમાંક લઈએ તો એલ્યુમિનિયમ તત્વ આવશે. તો પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 8 અને ત્રીજી કક્ષકમાં 3, કે જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધશે તેમ તેની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. જેટલા પરમાણ્વીય ક્રમાંક હશે તેટલા તેની પાસે ઇલેક્ટ્રોન હશે. એટલે કે જેવી રીતે અહીં 15 માંથી 16 થાય છે, તો અહીંયા તેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય
તો શું થશે, અહીંયા 16 થશે તો તેની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થશે, કારણ કે એક પરમાણ્વીય ક્રમાંકમાં એક અંકનો વધારો થયો, તેથી તેની પાસે એક ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. તો એવું આપણે અહીંયા 18મું તત્વ એટલે કે આર્ગોન સુધી જોઈ શકીએ છીએ કે અહીંયા આર્ગોન છે તો તેમાં તમે જોઈ શકો છો કે તેની 3 કક્ષકો ફૂલ થઈ ગઈ છે. જેમ કે પહેલી કક્ષકમાં 2 સમાશે, બીજીમાં 8 સમાશે અને ત્રીજીમાં પણ 8 સમાશે. એટલે ટોટલ કેટલા હશે તેની પાસે 18 ઇલેક્ટ્રોન અહીંયા સમાશે, એટલે કે 3 કક્ષકો સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. પછી ત્યારબાદ જોઈએ તો કે પ્રથમ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવતો સ્થિર નમૂનો તૈયાર કરો. તો અહીંયા આપણને 1 થી 18 તત્વો આપેલા છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, બરાબર. અહીંયા 18 આર્ગોન સુધી આપણને આપેલા છે. પછી ત્યારબાદ તે દરેક તત્વની સંજ્ઞા આપેલી છે. હાઇડ્રોજન છે તો કે તેને H વડે દર્શાવાય, હિલિયમને He વડે, લિથિયમને Li વડે દર્શાવાય. તેનો પરમાણ્વીય ક્રમાંક આપેલો છે. 1 એટલે કે આ પહેલા નંબરનું તત્વ છે, 2 એટલે કે બીજા નંબરનું, 3 એટલે ત્રીજા નંબરનું, બરાબર. એવી રીતે તમે જોઈ શકો છો 18 સુધી તેના દરેક તત્વના પરમાણ્વીય ક્રમાંક આપેલા છે. ત્યારબાદ તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે તો આપણને ખબર છે કે જેટલો પરમાણ્વીય ક્રમાંક હશે તેટલા તેની પાસે પ્રોટોન હશે, જેટલો પરમાણ્વીય ક્રમાંક હશે તેટલા તેની પાસે ઇલેક્ટ્રોન હશે. તો આ બધું શું આવશે, સરખું આવશે. પરમાણ્વીય ક્રમાંક 10 તો પ્રોટોન 10 અને ઇલેક્ટ્રોન પણ 10. પરમાણ્વીય ક્રમાંક 14 તો પ્રોટોન પણ 14 અને ઇલેક્ટ્રોન પણ 14. ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા છે તો કે તે પણ સમાન આવશે. મોટા ભાગમાં તો સમાન જ આવશે, કેમ કે આપણે જોયું હતું કે ન્યુટ્રોનની સંખ્યા તો કોના જેટલી છે, પ્રોટોન જેટલી જ હોય છે. તો પછી ત્યારબાદ જોઈએ તો કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, તો કે K, L, M અને N. જે અહીંયા આપણે ઉપર દર્શાવેલું છે તો તેના આધારે આપણે અહીંયા કક્ષકોમાં દર્શાવવાનું છે. તો હાઇડ્રોજન તો આપણે એક જ કક્ષા, પહેલી કી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાનતા હતા, 1. તો અહીંયા L, M, N માં શું આવશે, ડેશ ડેશ ડેશ, એટલે કે આમાં આપણે એક પણ ઇલેક્ટ્રોનને રાખતા નથી, અથવા તો કે એમાં એક પણ ઇલેક્ટ્રોન આવેલો હોતો નથી. તો તેની સંયોજકતા શું થશે, 1. પછી ત્યારબાદ જોઈએ તો કે બીજું તત્વ તો કે હિલિયમ, કે જેમાં કેટલા છે ઇલેક્ટ્રોન, તો કે 2 ઇલેક્ટ્રોન હોય છે, જે કે કક્ષકમાં જ બંને સમાઈ જાય છે. એટલે કે L, M, N માં શું આવશે, 0, 0, 0. અને અહીંયા સંયોજકતા દર્શાવેલી છે, જે આપણે આના આગળના ચેપ્ટરમાં ખૂબ સારી રીતે સમજી ગયા કે સંયોજકતા એટલે શું, તો કે તેની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય, જેમ કે આ આપણે અહીંયા લઈ લઈએ 7મો પરમાણ્વીય ક્રમાંક નાઇટ્રોજન, તો તેની બહારની કક્ષા આ થશે. તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, તો કે આ 1, 2, 3, 4 અને 5. તો એને અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવો હોય એટલે કે તેને આમાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો કેટલા ઘટે, 5 છે તો 3 ઘટે. તો તેની 3 શું કરશે, બીજા કોઈ તત્વ પાસેથી મેળવશે, તો 3 શું થશે, તેની નાઇટ્રોજનની સંયોજકતા થશે. આપણે અહીંયા જોઈએ 7મા નંબરનું તત્વ નાઇટ્રોજન, તો તેની સંયોજકતા કેટલી આપેલી છે, 3. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જે આપણે આના આગળના ચેપ્ટરમાં ખૂબ સારી રીતે જોઈ ગયા. પછી ત્યારબાદ આપણે લઈએ તો કે બોરોન. તો બોરોનમાં આપણે જોયું તો કે તેનો પરમાણ્વીય ક્રમાંક 5 છે, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવો હોય તો કેટલા એને ઇલેક્ટ્રોન ઘટે, 5 ઇલેક્ટ્રોન ઘટે, કેમ કે બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે, તો 5 ને 3 8 થાય. 5 ઇલેક્ટ્રોન ઘટે તો શું કરશે, 5 મેળવશે કે 3 ગુમાવશે, તો તેને 3 ગુમાવાય તેના માટે ખૂબ ઇઝી પડે 5 મેળવવા કરતા. તો એ 3 શું થશે, ગુમાવી દેશે. તો અહીંયા બોરોનની સંયોજકતા શું થશે, 3. તો આપણે જોઈએ 5માં બોરોનની સંયોજકતા શું છે, 3, બરાબર. તો આવી રીતે દરેક તત્વની સંયોજકતા નક્કી થાય છે. અને અહીંયા જે આ K, L, M, N છે તો કે તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમય છે તેની વાત કરેલી છે. જેમ કે K કક્ષક છે તો તેમાં દરેકમાં 2 આવશે, બરાબર. પછી જ્યાં સુધી L કક્ષક ફૂલ નહીં થાય ત્યાં સુધી તેમાં એકનો વધારો થશે. જ્યારે L કક્ષક ફૂલ થઈ જશે તો પછી M માં ભરાવો થશે, બરાબર. જેમ કે આપણે અહીંયા જોઈએ તો કે આ 3 કક્ષક વાળું છે તો આપણે 13મું લઈએ એલ્યુમિનિયમ, તો પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 8 અને ત્રીજી કક્ષકમાં 3. અહીં આપણે 13માં પરમાણ્વીય ક્રમાંકનું આપણે જોઈએ તો પહેલી કક્ષક K માં 2, L કક્ષકમાં 8 અને M કક્ષકમાં 3, બરાબર. આવી રીતે અહીંયા આ કોષ્ટક આપણે આખું પાકું કરવાનું છે, ખાસ કરીને તત્વનું નામ અને તત્વની સંજ્ઞા અને તત્વનો પરમાણ્વીય ક્રમાંક, આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. અને પછી એ કે તેની સંયોજકતા, બરાબર. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પછી આપણે તેનો પરમાણ્વીય ક્રમાંક યાદ હશે તો તેના પરથી આપણે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય છે તેની ગોઠવણી સારી રીતે કરી શકશું, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.